નમસ્કાર, હું સેલર દામિની ફ્રોમ વીન ગોઢાણી કન્યા વિદ્યાલય. વિદ્યાર્થી મિત્રો, સ્નેહસ્પર્શ યુટ્યુબ ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, આ ચેનલના માધ્યમથી ધોરણ 12 એકાઉન્ટ અને સ્ટેટિસ્ટિક્સમાં આપ સૌ ખૂબ જ સરળ સમજૂતીથી અભ્યાસ કરી શકશો, પરંતુ તે માટે વિડીયો અંત સુધી જોઈશું અને હા, મિત્ર વર્તુળમાં શેર પણ કરીશું. જો આપને યોગ્ય લાગે તો સબસ્ક્રાઈબ અવશ્ય કરશો કે જેથી નેક્સ્ટ વિડીયો અપલોડ કરવામાં આવે તેની આપ સૌને સમયસર જાણ થતી રહે. ધોરણ 12 આંકડાશાસ્ત્ર ભાગ 1 પ્રકરણ 1 સૂચક આંક. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે સૂચકાંકની ગણતરી માટેના વિશિષ્ટ સૂત્રોની સમજૂતી વિગતવાર મેળવવાના છીએ અને સાથે સાથે જેમણે સૂત્રો આપ્યા છે એવા આંકડાશાસ્ત્રીઓની ટૂંકમાં માહિતી મેળવીશું. આજે આપણે જે પણ અભ્યાસ કરવાના છીએ તેમાં ખાસ ધ્યાન આપજો, કારણ કે બોર્ડની પરીક્ષામાં સેક્શન Fમાં આ પ્રકરણમાંથી જે મોટા દાખલાનો પ્રશ્ન પૂછાય છે તે માટે તમને ખૂબ જ ઉપયોગી થશે. એટલે હવે પછીના અભ્યાસનો તબક્કો એ સંપૂર્ણ F સેક્શન પર આધારિત છે. માટે આપણે સંપૂર્ણપણે ધ્યાન આપીશું અને દાખલાની પ્રેક્ટિસ પણ કરતા રહીશું. વિદ્યાર્થી મિત્રો, સૂત્રોની સમજૂતી મેળવ્યા બાદ આપણે જે દાખલા ગણવાના છે તેમાં ભારિત સરેરાશની રીત, લાસ્પેયરની રીતે સૂચકાંક, પાશેની રીતે સૂચકાંક અને ફિશરની રીતે સૂચકાંક એમ 4 મુખ્ય રીતો છે. જે પૈકી આપણે ભારિત સરેરાશની રીતે દાખલા પછી ગણીશું. આપણે પહેલાં લાસ્પેયર, પાશે અને ફિશરની રીત સમજીશું. વિદ્યાર્થી મિત્રો, આપણે શરૂઆતમાં શીખી ગયા કે વસ્તુઓના સમૂહના સામાન્ય સૂચકાંકમાં સાદી સરેરાશનો ઉપયોગ થાય છે અને સાદી સરેરાશમાં દરેક વસ્તુને એક સરખું મહત્ત્વ આપવામાં આવે છે. એટલે કે વ્યવહારમાં વપરાતી ખાધા ખોરાકીની વસ્તુઓ, એટલે કે આપણે જે વસ્તુને ખોરાકમાં લઈએ છીએ એવી વસ્તુઓ, જેવી કે અનાજ, શાકભાજી, ખાંડ, તેલ, ઘી, કઠોળ વગેરે વસ્તુઓને સરખું મહત્ત્વ આપવામાં આવે છે એવું માનવામાં આવે છે. પરંતુ આપણે સૌ જાણીએ છીએ કે સામાન્ય રીતે આવી વસ્તુઓનું મહત્ત્વ એક સરખું હોતું નથી. આપણે વપરાશમાં જેટલું મહત્ત્વ અનાજને આપીએ છીએ તેટલું જ મહત્ત્વ શાકભાજી, કઠોળ, તેલ, ઘીને આપતા નથી. અહીં આપેલ ચિત્રો પરથી તમે જાણી શકશો કે અનાજનો વપરાશ વધુ થાય છે, જેની સામે શાકભાજી અને અન્ય વસ્તુઓનો વપરાશ કેવો થાય છે તો કે ઓછો. અહીં જે વસ્તુનું મહત્ત્વ એટલે કે વપરાશ હોય તેના ભાવને ભાર આપવામાં આવે તો જ ખોરાકની વસ્તુઓનો સૂચકાંક વાસ્તવિક ચિત્ર રજૂ કરે એવું કહેવાય. આપણે વધુ એક ઉદાહરણ દ્વારા સમજૂતી મેળવીએ. વિદ્યાર્થી મિત્રો, અહીં સ્લાઇડમાં આ બધી વસ્તુઓને જોતાં તમને થશે કે આવી વસ્તુઓને આંકડાશાસ્ત્ર સાથે શું સંબંધ? તો આપણે અગાઉ સૂચકાંકના ઉપયોગ સમજ્યા હતા, જેમાં ત્રીજો મુદ્દો હતો જીવન નિર્વાહ ખર્ચનો સૂચકાંક. હવે જીવન જીવવા માટે પાયાની 3 વસ્તુઓ કઈ કઈ? તો રોટી, કપડાં ઓર મકાન. એટલે સૌથી મહત્ત્વની વસ્તુ જીવન ટકાવી રાખવા માટે કોની છે તો કે ખોરાકની. માટે જ કહેવાય છે સૂચકાંકને દેશના અર્થતંત્રનું બેરોમીટર. વિદ્યાર્થી મિત્રો, હવે
આપણે રોજબરોજ વપરાશમાં ખોરાકની કેટલીક વસ્તુઓનો ઉપયોગ કરીએ છીએ. તે વસ્તુઓના ભાર એટલે કે મહત્ત્વ વપરાશના જથ્થાના આધારે નક્કી થાય છે. આપણે સૌ જાણીએ છીએ કે ચોખા કરતાં ખાંડનો વપરાશ ઓછો હોય છે. દિવસમાં 4 વ્યક્તિઓ માટે ચોખાનો જેટલો ઉપયોગ કરીએ એટલો ઉપયોગ આપણે ખાંડનો કરતા નથી. એટલે ચોખાને વધુ ભાર અને ખાંડને આપણે ઓછો ભાર એટલે કે ઓછું મહત્ત્વ આપીએ છીએ. હવે જોઈએ કે તેલ કરતાં ઘીનો વપરાશ કેવો હોય, તો કે ઘીનો વપરાશ ઓછો હોય છે. રસોઈમાં જેટલું તેલ વપરાય છે તેટલું ઘી વપરાતું નથી. એટલે કહેવાય છે કે તેલનો વપરાશ વધુ માટે તેનો ભાર પણ વધુ, અને ઘીનો વપરાશ ઓછો માટે ઘીનો ભાર પણ ઓછો. વિદ્યાર્થી મિત્રો, ખાસ ધ્યાન રાખજો કે સૂચકાંકની ગણતરી કરતાં વસ્તુઓનો ભાર વપરાશ કેટલો છે તેના જથ્થાને આધારે જ નક્કી થાય છે. હવે આપણે જોઈએ સૂચક આંકની ગણતરીની રીતો. વિદ્યાર્થી મિત્રો, આપણે અત્યારે જે સમજૂતી મેળવી તેને આધારે સૂચક આંકની રચનામાં ભાર પસંદ કરવાની જુદી જુદી રીતોને આધારે સૂચક આંકની ગણતરી કરવાના કેટલાક જુદા જુદા સૂત્રો પણ છે. જેમાં નંબર 1 ભારિત સરેરાશની રીત, 2 લાસ્પેયરની રીતે સૂચકાંક, 3 પાશેની રીતે સૂચકાંક અને 4 ફિશરની રીતે સૂચકાંક. મિત્રો, આપણે આજે રીત નંબર 2, 3 અને 4 તેના સૂત્રની સમજૂતી મેળવીશું. ભારિત સરેરાશ એટલે કે પહેલા નંબરની રીત એ આપણે આ 3 રીતના દાખલા ગણી પછી સમજીશું. સૂચકાંક શોધવાની પહેલી રીત છે લાસ્પેયરની રીત, જેમાં આપણે લાસ્પેયરની રીતે સૂચકાંક શોધવાની સમજૂતી મેળવીશું. લાસ્પેયરનો જન્મ 28 નવેમ્બર 1834ના રોજ થયો હતો અને તેમનું અવસાન 4 ઓગસ્ટ 1913માં થયું હતું. ફુગાવાના દરની ગણતરી માટે વપરાયેલી કિંમતોમાં વધારો નક્કી કરવા માટે 1871ની સાલમાં સૂચકાંક શોધવાની જે ફોર્મ્યુલા આપી તે આજે લાસ્પેયરના સૂચકાંક તરીકે ઓળખાય છે. વિદ્યાર્થી મિત્રો, હવે ધ્યાન આપજો કે લાસ્પેયરનો સૂચકાંક શોધવા આધાર વર્ષનો ભાવ આપણે અગાઉ જોઈ ગયા કે કોઈ ચોક્કસ ભૂતકાળના વીતેલા વર્ષને આધાર વર્ષ તરીકે ઓળખવામાં આવે છે. હવે આપણે ભાવને પ્રાઇસ કહીએ માટે આધાર વર્ષનો ભાવ બરાબર P0 અને આધાર વર્ષનો જથ્થો એટલે કે ક્વોન્ટિટી માટે આધાર વર્ષના જથ્થાને Q0 વડે દર્શાવવામાં આવે છે. વિદ્યાર્થી મિત્રો, આધાર વર્ષમાં 0 લખવું એ ધ્યાન રાખજો. એટલે કે આધાર વર્ષના જથ્થાને Q0 અને આધાર વર્ષના ભાવને P0 વડે દર્શાવવામાં આવે છે. હવે વસ્તુઓના ચાલુ સમય એટલે ચાલુ વર્ષ. અત્યારે વર્તમાનનું જે વર્ષ ચાલતું હોય તેની નજીકનું વર્ષ, જેને ચાલુ વર્ષ કહેવાય. એટલે કે ચાલુ વર્ષના ભાવને P1 વડે દર્શાવાય છે. વિદ્યાર્થી મિત્રો, ખાસ ધ્યાન રાખજો કે આધાર વર્ષને 0 વડે અને ચાલુ વર્ષને 1 એટલે કે 1 વડે દર્શાવાય. એટલે કે ચાલુ વર્ષનો ભાવ બરાબર P1. હવે ભાવ સાપેક્ષ P1/P0. વિદ્યાર્થી મિત્રો,
આપણે પ્રકરણની શરૂઆતમાં જ શીખી ગયા કે બે જુદા જુદા સમયે ભાવમાં થતા ફેરફારો માપવા ગુણોત્તર દ્વારા સરખામણી કરવામાં આવે છે. એટલે કે P1 છેદમાં P0 એટલે ચાલુ વર્ષનો ભાવ છેદમાં આધાર વર્ષનો ભાવ. આ બંને સમયના ભાવ સાપેક્ષને P0 Q0 જેટલો ભાર આપવામાં આવે છે. આ રીતે મેળવાતા સૂચકાંકને લાસ્પેયરનો સૂચકાંક કહે છે. હવે લાસ્પેયરના સૂચકાંકને સંકેતમાં IL વડે દર્શાવાય. IL એટલે I ઇન્ડેક્સ નંબર અને L લાસ્પેયર એટલે કે લાસ્પેયરના સૂચકાંકને સંકેતમાં IL વડે દર્શાવાય. હવે આપણે લાસ્પેયરના સૂત્રની સમજૂતી મેળવીએ. વિદ્યાર્થી મિત્રો, સૂત્ર ખાસ ધ્યાન રાખજો, કારણ કે દાખલામાં ઉપયોગ કરવાનો આવશે. લાસ્પેયરના સૂચકાંકનું મૂળભૂત સૂત્ર IL સિગ્મા P1 અપોન P0 ગુણ્યા P0 Q0 આખાના છેદમાં સિગ્મા P0 Q0 ગુણ્યા 100. વિદ્યાર્થી મિત્રો, આ સૂત્ર પરથી લાસ્પેયરનો સૂચકાંક શોધવા માટે હવે જે સૂત્ર આપણે ઉપયોગમાં લેવાનું છે તે IL સિગ્મા P1 Q0 છેદમાં સિગ્મા P0 Q0 ગુણ્યા 100, જ્યાં P1 ચાલુ વર્ષનો ભાવ, P0 આધાર વર્ષનો ભાવ અને Q0 આધાર વર્ષનો જથ્થો. વિદ્યાર્થી મિત્રો, ખાસ ધ્યાન રાખજો કે આધાર વર્ષને 0 વડે અને ચાલુ વર્ષને 1 એટલે કે 1 વડે દર્શાવાય. ભાવને આપણે પ્રાઇસ વડે એટલે કે P વડે અને જથ્થાને ક્વોન્ટિટી એટલે કે Q વડે દર્શાવવામાં આવે છે. વિદ્યાર્થી મિત્રો, ખાસ ધ્યાન રાખજો આ તમામ સંકેતની સમજૂતી. અમેરિકા અને બ્રિટન સહિત મોટાભાગના દેશોમાં વપરાશકારોના ભાવના સૂચકાંકની ગણતરી માટે લાસ્પેયરના સૂચકાંકનો જ ઉપયોગ કરવામાં આવે છે. એટલે કે અમેરિકા અને બ્રિટન જેવા દેશમાં સૂચકાંક ગણવા માટે લાસ્પેયરના સૂત્રનો જ ઉપયોગ કરવામાં આવે છે. બીજી રીત છે પાશેની રીત. આ રીત દ્વારા આપણે પાશેનો સૂચકાંક ગણવાની સમજૂતી મેળવીશું. પાશેનો જન્મ 24 ફેબ્રુઆરી 1851માં જર્મનીમાં થયો હતો. તેમનું અવસાન 11 એપ્રિલ 1925માં થયું હતું. મિત્રો, પ્રાઇસ ઇન્ડેક્સની ગણતરીમાં તેમનો મુખ્ય ફાળો રહ્યો હતો. તેમણે યુનિવર્સિટી ઓફ હલેમાં અર્થશાસ્ત્ર, કૃષિશાસ્ત્ર, આંકડાશાસ્ત્ર અને ફિલોસોફીનો અભ્યાસ કર્યો હતો. તેઓ 1879માં આચેન યુનિવર્સિટી ઓફ ટેકનોલોજીમાં રાજકીય વિજ્ઞાનના પ્રોફેસર રહ્યા હતા. હવે આપણે જોઈએ પાશેના સૂચકાંકની ગણતરીના સૂત્રની સમજૂતી. પાશેના સૂચકાંકની ગણતરી કરતા P0ને આધાર વર્ષના ભાવ તરીકે, P1ને ચાલુ વર્ષના ભાવ તરીકે તથા Q1ને ચાલુ વર્ષના જથ્થા તરીકે લેતા ભાવ સાપેક્ષ P1 અપોન P0ને ખર્ચ P0 Q1 જેટલો ભાર આપવામાં આવે છે. વિદ્યાર્થી મિત્રો, આપણે લાસ્પેયરના સૂત્રમાં જોઈ ગયા કે ત્યાં P0 Q0 જેટલો ભાર આપવામાં આવે અને પાશેના સૂત્રમાં P0 Q1 જેટલો ભાર આપવામાં આવે છે. આ રીતે મેળવવામાં આવતા સૂત્રને પાશેના સૂચકાંક તરીકે ઓળખવામાં આવે છે.
હવે પાસેના સૂચકાંકને સંકેતમાં આઈપી વડે દર્શાવાય. આઈ એટલે ઇન્ડેક્સ નંબર અને પી એટલે કે પાસે, એટલે કે પાસેના સૂચકાંકને સંકેતમાં આઈપી વડે દર્શાવવામાં આવે છે. હવે આપણે પાસેના સૂચકાંકના સૂત્રની સમજૂતી મેળવીએ. તો પાસેનો સૂચકાંક શોધવાનું મૂળ સૂત્ર છે આઈપી ઇઝ ઇક્વલ ટુ સિગ્મા P1 અપોન P0 એટલે કે ભાવ સાપેક્ષ ગુણ્યા P0 Q1 આખાના છેદમાં સિગ્મા P0 Q1 ગુણ્યા 100. વિદ્યાર્થી મિત્રો, અહીં P0 Q1 જેટલો ભાર આપવામાં આવે છે. આ સૂત્ર પરથી પાસેનો સૂચકાંક શોધવા આપણે જેનો ઉપયોગ કરવાનો છે એ સૂત્ર આઈપી ઇઝ ઇક્વલ ટુ સિગ્મા P1 Q1 છેદમાં સિગ્મા P0 Q1 ગુણ્યા 100, જ્યાં આઈપી ઇઝ ઇક્વલ ટુ ચાલુ વર્ષનો ભાવ, P0 ઇઝ ઇક્વલ ટુ આધાર વર્ષનો ભાવ અને Q1 ઇઝ ઇક્વલ ટુ ચાલુ વર્ષનો જથ્થો. વિદ્યાર્થી મિત્રો, સૂત્ર અને સૂત્રની સમજૂતીના સંકેત ખાસ ધ્યાન રાખજો. પાસેના સૂત્રમાં આપણે ધ્યાન રાખવાનું છે સિગ્મા P1 Q1 અને સિગ્મા P0 Q1. હવે આપણે ફિશરના સૂચકાંકની સમજૂતી મેળવીશું. વિદ્યાર્થી મિત્રો, રીત નંબર 3 એટલે કે ફિશરનો સૂચકાંક શોધવાની રીત. આ રીત ખૂબ જ મહત્ત્વની છે. ફિશરનો જન્મ 27 ફેબ્રુઆરી 1867માં ન્યૂયોર્ક ખાતે થયો હતો અને તેમનું અવસાન 29 એપ્રિલ 1947માં થયું હતું. તેમનું પૂરું નામ ઇર્વિંગ ફિશર. તેઓ અર્થશાસ્ત્રી, આંકડાશાસ્ત્રી અને સંશોધક તરીકે જાણીતા હતા. તેમણે યુનાઇટેડ રાજ્યોમાં મહાન અર્થશાસ્ત્રી તરીકેનું બિરુદ પ્રાપ્ત કરેલ હતું. હવે આપણે જોઈશું ફિશરનો સૂચકાંક શોધવા માટેની સમજૂતીઓ. ફિશરના સૂચકાંકની ગણતરીમાં લાસ્પેયર અને પાસે એમ બંનેના સૂચક આંકનો ગુણોત્તર મધ્યક લેવામાં આવે છે. વિદ્યાર્થી મિત્રો, ખાસ ધ્યાન રાખજો કે ફિશરના સૂચકાંકની રીતમાં લાસ્પેયર અને પાસે એમ બંનેના સૂચક આંકનો ગુણોત્તર મધ્યક ધ્યાનમાં લેવામાં આવે છે. માટે લાસ્પેયર અને પાસેના સૂચકાંકના ગુણોત્તર મધ્યકને ફિશરનો સૂચકાંક કહે છે. વ્યાખ્યા ફરી ધ્યાનથી સાંભળજો કે લાસ્પેયર અને પાસેના સૂચકાંકના ગુણોત્તર મધ્યકને ફિશરનો સૂચકાંક કહે છે. વિદ્યાર્થી મિત્રો, ફિશરનો સૂચકાંક ગણતા આધાર વર્ષ અને ચાલુ વર્ષના જથ્થાને ભારની ગણતરી કરતા ધ્યાનમાં રાખવામાં આવે છે. આપણે લાસ્પેયર અને પાસેના સૂત્રમાં આધાર વર્ષ અને ચાલુ વર્ષની માહિતી મેળવી હતી. એટલે કે ફિશરના સૂચકાંક ગણતા આધાર વર્ષ અને ચાલુ વર્ષ એમ બંનેના જથ્થાને ભારની ગણતરી તરીકે ધ્યાનમાં લેવામાં આવે છે. ફિશરના સૂચકાંકને આદર્શ સૂચકાંક કહેવા પાછળનું આ એક કારણ છે. ફિશરના સૂચકાંકને સંકેતમાં IF વડે દર્શાવાય. I એટલે ઇન્ડેક્સ નંબર, F એટલે ફિશર, એટલે કે ફિશરના સૂચકાંકને સંકેતમાં IF વડે દર્શાવવામાં આવે છે. હવે આપણે ફિશરનો સૂચકાંક શોધવાની સમજૂતી મેળવીશું. વિદ્યાર્થી મિત્રો, અહીં તમને સ્લાઇડ પર ફિશરના સૂચકાંક શોધવાના 2 સૂત્ર દેખાય છે. હવે તમને થશે કે મોટું સૂત્ર ક્યારે અને નાનું સૂત્ર ક્યારે ઉપયોગમાં લેવું.
તો તેની સમજૂતી હવે ખાસ ધ્યાન રાખજો. ફિશરનો સૂચકાંક શોધવાનું મોટું સૂત્ર છે IF વર્ગમૂળમાં સિગ્મા P1 Q0 છેદમાં સિગ્મા P0 Q0 ગુણ્યા સિગ્મા P1 Q1 છેદમાં સિગ્મા P0 Q1 ગુણ્યા 100. વિદ્યાર્થી મિત્રો, ગુણાકારમાં જે 100 છે એ વર્ગમૂળની બહાર લખવાના રહેશે. હવે સૂત્રમાં સિગ્મા P1 Q0 છેદમાં સિગ્મા P0 Q0 આ સૂત્ર કોનું આવશે? તો લાસ્પેયરનું. ત્યારબાદ વચ્ચે જે નિશાન છે એ ખાસ ધ્યાન રાખજો, ગુણાકારનું નિશાન છે. ઘણી વખત તમારાથી ભૂલાઈ જાય છે અને ગુણાકારના નિશાનની જગ્યાએ તમે પ્લસનું નિશાન લખી દો છો. એટલે ખાસ ધ્યાન રાખજો કે વચ્ચે નિશાન ગુણાકારનું છે. હવે સિગ્મા P1 Q1 છેદમાં સિગ્મા P0 Q1 એ સૂત્ર કોનું રહેશે? તો પાસેનું. વિદ્યાર્થી મિત્રો, હવે ખાસ ધ્યાન આપજો કે જો રકમમાં સૂચના આપેલ હોય કે આદર્શ સૂચક આંક ગણો, ત્યારે ફિશરના મોટા સૂત્રનો જ ઉપયોગ કરવો. એટલે કે ફિશરનો સૂચકાંકને આદર્શ સૂચકાંક એટલા માટે ગણવામાં આવે છે કે લાસ્પેયર અને પાસેના સૂચકાંકનો ગુણોત્તર મધ્યક છે માટે. એટલે જ્યારે તમને કહેવામાં આવે કે આદર્શ સૂચકાંક ગણો, ત્યારે ફિશરનો સૂચકાંક ગણવાનો અને ફિશરનો સૂચકાંક ગણવા મોટા સૂત્રનો જ ઉપયોગ કરવો. હવે રકમમાં ફક્ત તમારે ફિશરનો જ સૂચકાંક ગણવાનો એવું કહેવામાં આવે ત્યારે પણ મોટા સૂત્રનો જ ઉપયોગ કરવો. હવે ઘણીવાર તમને લાસ્પેયર અને ફિશરનો સૂચકાંક ગણવાનું કહેવામાં આવે તો આ સંજોગમાં ફિશરનો સૂચકાંક મોટા સૂત્રથી ગણવો. તે જ રીતે પાશે અને ફિશરનો સૂચકાંક ગણવાનો હોય ત્યારે પણ ફિશરનો સૂચકાંક ગણવા મોટા સૂત્રનો જ ઉપયોગ કરવો. વિદ્યાર્થી મિત્રો, આ તમામ સૂચનાઓ ખાસ ધ્યાનમાં રાખજો, કારણ કે પરીક્ષામાં સૂચનાઓ યાદ ન રાખશો તો દાખલો ગણતા અટવાશો. માટે વ્યવસ્થિત રીતે નોટમાં નોંધ કરી લેજો. હવે આપણે સૂચકાંકના નાના સૂત્રની સૂચનાઓ જોઈએ. તો સૂચકાંક શોધવાનું નાનું સૂત્ર છે IF વર્ગમૂળમાં IL ગુણ્યા IP. વિદ્યાર્થી મિત્રો, અહીં તમારે વર્ગમૂળની બહાર ગુણાકારમાં 100 ધ્યાનમાં લેવાના નથી, કારણ કે આપણે સૂત્રમાં કિંમત મૂકવાની છે લાસ્પેયરના સૂચકાંકની અને પાસેના સૂચકાંકની. જ્યારે આપણે લાસ્પેયર અને પાસેનો સૂચકાંક ગણીએ ત્યારે ગુણાકારમાં 100 લઈએ છે, માટે નાના સૂત્રમાં ગુણાકારમાં 100 આવશે નહીં, તેની ખાસ કાળજી રાખશો. વિદ્યાર્થી મિત્રો, અહીં આપણે IL અને IPના સૂચકાંકનો જવાબ ધ્યાનમાં લેવાનો રહેશે. એટલે કે સૌપ્રથમ લાસ્પેયરનો સૂચકાંક શોધવો, ત્યારબાદ પાસેનો સૂચકાંક શોધવો અને આ બંનેના જવાબ ફિશરના સૂચકાંકના નાના સૂત્રમાં મૂકવાના રહેશે. હવે ખાસ ધ્યાન આપજો કે જ્યારે રકમમાં લાસ્પેયર, પાસે અને ફિશરનો સૂચક આંક એટલે કે ત્રણેયના સૂચકાંક ગણવાના હોય ત્યારે ફિશરનો સૂચકાંક ગણવા નાના સૂત્રનો ઉપયોગ કરવાનો રહેશે. વિદ્યાર્થી મિત્રો, 5 ગુણના
સેક્શન એફમાં પૂછાતા દાખલાની સમજૂતી અને દાખલા ગણવાના સૂત્રો ખાસ ધ્યાન રાખજો. હવે આપણે આ ત્રણેય સૂત્રની સમજૂતી બાદ ત્રણેય સૂત્રની રીતે દાખલા ગણીશું. વિદ્યાર્થી મિત્રો, દાખલાની ગણતરી કરતાં પહેલાં એક મહત્ત્વના પ્રશ્નની ચર્ચા કરવાની અહીં રહી ગઈ છે, જેને આપણે પહેલાં સમજી લઈએ અને ત્યારબાદ દાખલાની ગણતરી સમજીશું. પ્રશ્ન છે, ફિશરનો સૂચક આંક આદર્શ સૂચકાંક શા માટે કહેવાય છે? પ્રશ્ન ધ્યાન રાખજો. વિદ્યાર્થી મિત્રો, ફિશરના આદર્શ સૂચકાંક પાછળના જે કારણો છે તે પૈકી 2 થી 3 કારણ સેક્શન એ અથવા સેક્શન બીમાં વારંવાર પૂછાય છે, માટે ખાસ ધ્યાન રાખજો. હવે ફિશરનો સૂચકાંક એ આદર્શ સૂચકાંક કહેવાય તે પાછળનું પહેલું કારણ છે કે સૂચકાંકની રચનામાં આધાર વર્ષ અને ચાલુ વર્ષ એમ બંને વર્ષના જથ્થાને ધ્યાનમાં લેવામાં આવે છે. લાસ્પેયરનો સૂચકાંક ગણતા આધાર વર્ષના જથ્થાને તથા પાસેનો સૂચકાંક ગણતા ચાલુ વર્ષના જથ્થાને જ ધ્યાનમાં લેવામાં આવે છે, જે આપણે અત્યારે જ બંનેના સૂત્રની સમજૂતીમાં જોઈ ગયા. જ્યારે ફિશરનો સૂચક આંક આધાર વર્ષનો જથ્થો એટલે કે Q0 અને ચાલુ વર્ષનો જથ્થો એટલે કે Q1 એમ બંનેને ધ્યાનમાં લે છે. બીજું કારણ કે સૂચક આંકના અગત્યના બંને મૂળભૂત પરીક્ષણો સમય કૌંસમાં લખ્યું છે કાલ. મિત્રો, સમયનો પર્યાય એટલે કે સમાનાર્થી શબ્દ થાય છે કાલ, એટલે કે સમય વિપર્યાસ અને પદ વિપર્યાસનો ફિશરનો સૂચક આંક સમાધાન કરે છે. મિત્રો, સેક્શન બીમાં ટૂંકા પ્રશ્ન તરીકે આ પ્રશ્ન પૂછાય એવો છે. આપણે એને વિસ્તારથી સમજીએ કે સમય વિપર્યાસ પરીક્ષણ એટલે ફિશરનો સૂચકાંક ગણતા આધાર સમય અને ચાલુ સમય એટલે કે આધાર વર્ષ અને ચાલુ વર્ષ એમ બંને સમય ધ્યાનમાં લેવામાં આવે છે. હવે જોઈએ પદ વિપર્યાસ પરીક્ષણ એટલે કે ફિશરનો સૂચકાંક ગણતા ભાવ અને જથ્થો આ બંને પદો ધ્યાનમાં લેવામાં આવે છે, માટે કહેવાય છે કે ફિશરનો સૂચક આંક સમય વિપર્યાસ અને પદ વિપર્યાસ આ બંને મૂળભૂત પરીક્ષણોનું સમાધાન કરે છે. એટલે કે આધાર વર્ષનો ભાવ અને જથ્થો તથા ચાલુ વર્ષનો ભાવ અને જથ્થો એમ બંને મૂળભૂત પરીક્ષણોનું સમાધાન કરે છે. ત્રીજું કારણ જોઈએ કે ફિશરના સૂચકાંકની ગણતરીમાં ગુણોત્તર મધ્યકનો ઉપયોગ થાય છે, જે સૂચક આંકની રચના માટે શ્રેષ્ઠ સરેરાશ કહેવાય છે. વિદ્યાર્થી મિત્રો, સેક્શન એમાં પૂછાય એવો પ્રશ્ન છે, ખાસ ધ્યાન રાખજો કે સૂચક આંકની રચનામાં કઈ સરેરાશને શ્રેષ્ઠ સરેરાશ ગણવામાં આવે છે? તો આન્સર આવશે કે સૂચક આંકની રચનામાં ગુણોત્તર મધ્યકને શ્રેષ્ઠ સરેરાશ ગણવામાં આવે છે. આપણે શરૂઆતમાં જોઈ ગયા કે ભાવ સાપેક્ષની રીત, જેમાં વસ્તુઓના ભાવને ગુણોત્તર મધ્યક દ્વારા માપવામાં આવે છે. હવે ગુણોત્તર મધ્યક, જેને શ્રેષ્ઠ સરેરાશ કહેવાય છે. ચોથું અને છેલ્લું કારણ છે કે ફિશરનો સૂચક આંક પક્ષપાતથી મુક્ત છે. તે લાસ્પેયર અને પાસેના સૂચકાંકમાં રહેલા દોષને સમતુલિત કરે છે. એટલે કે લાસ્પેયરનો સૂચકાંક ગણતા આપણે ચાલુ વર્ષના જથ્થાને ધ્યાનમાં લેતા નથી અને
પાસેનો સૂચકાંક ગણતા આધાર વર્ષનો જથ્થો ધ્યાનમાં લેવાતો નથી. જ્યારે ફિશરનો સૂચક આંક બંને જથ્થાને એટલે કે Q0 આધાર વર્ષનો જથ્થો અને Q1 એટલે કે ચાલુ વર્ષનો જથ્થો એમ બંને જથ્થાને ધ્યાનમાં લે છે. માટે ફિશરનો સૂચક આંક એ પક્ષપાતથી મુક્ત છે. વિદ્યાર્થી મિત્રો, અહીં આ પ્રશ્નનો આન્સર પૂરો થાય છે. હવે આપણે 5 માર્ક્સમાં F સેક્શનમાં જે દાખલા પૂછાય છે તેની ગણતરી સમજીશું.